आओ निरखिए मंदिर रजकण पवित्र गाथा गाती। आओ निरखिए मंदिर रजकण पवित्र गाथा गाती। पगतिए पग देता પગતિએ પગ દેતા અંતર અહો ભાગ્ય અખંડ ભાગ્ય કે આજે મને પ્રમુખસાઈ મહારાજ રીતે મળ્યા. પ્રમુખસાઈ મહારાજ મારા છે, પ્રમુખસાઈ મહારાજ મારા છે ને હું એમનો છું રીતે. અને જેટલું દિવસમાં બને ખાતા પીતા ઉડતા બેસતા નાતા ધોતા તો આપણે એમને યાદ રીતે કરીએ તો એ જેટલું આપણું મન એમાં એ રીતે જોડાય તો એને કરીને ખરેખર એ આપણને આ સંસાર રૂપે જે માયા છે ને એમાંથી આપણે ખેંચી કાઢે. તો એવા આપણે બધાને ખરેખર આજે આ દિવ્ય આજે આ પ્રસંગ છે આપણો સાગર યાત્રાનો, તો આપણે મહારાજને સ્વામીને પ્રાર્થના કરીએ કે આજે આ ભવસાગરમાં જે આપણે બધા પડ્યા છે તેમાંથી આપણને આજે પ્રમુખસાઈ મહારાજ આપણને રૂપી નાવ મળ્યું છે તો આપણે સતત ત્યાંથી આ માયામાંથી આપણને ઉદ્ધાર કરે. મંદિર છે આ શરીર દેવનું, ચરણો છે પદશીલા. જગતી એની જાંગ ઉદર છે ગર્ભગૃહની લીલા. મંદિર છે આ શરીર દેવનું, ચરણો છે પદશીલા. જગતી એની જાંગ ઉદર છે ગર્ભગૃહની લીલા. સ્તંભે સ્તંભે ઘૂંટણ હરીના, સ્તંભે સ્તંભે ઘૂંટણ હરીના. ઘંટા જીભ ગણાતી. आओ निरखिए मंदिर रजकण पवित्र गाथा गाती. आओ निरखिए मंदिर. ગવાક્ષના કર્ણ નાસિકા શુકના સા દર્શાવે. આમલ સારો કંઠ પ્રભુનો ખભા શિખરમાં આવે. ગવાક્ષના કર્ણ નાસિકા શુકના સા દર્શાવે. આમલ સારો કંઠ પ્રભુનો ખભા શિખરમાં આવે. કળશ હરીનું શીશ બન્યું છે, કળશ હરીનું શીશ ધજાઓ કેશ રૂપે કહેવાતી. आओ निरखिए मंदिर रजकण पवित्र गाथा गाती. आओ निरखिए मंदिर. प्राप्त्यर्थं यदा ज्ञानेन यथा मिलितोपचारं तदा च अनादि गुरुवर्याणां प्रकट ब्रह्म स्वरूप भगतजी महाराज तदा च शास्त्री महाराज ओम ऋग यजुः साम सामय वपुः प्राणाख्याय निंशं हंस सोहं क्रौं ह्रीं आं आसा मुदन्नः प्रयाग प्रचो श्रेणुयामः शरदः शतम्. ओम श्री स्वामीनारायण. ને જીલવા સમર્થ છે તો આદર્શ એટલે કે અરીસા વડે આપણે ભગવાનના પ્રથમ જે દ્રષ્ટિ છે સ્વામિનારાયણ 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 નારાયણં નરકતા
અને ખાસ તો એમાં ભગવાન કેવી રીતે અંદર પ્રવેશ કરતા હોય છે. તો આજે જેમ આપણે દીવો પ્રગટાવો હોય તો આપણે સરળથી દિવાશ્રી જોઈએ, કારણ કે દીવાથી દીવો પ્રગટે, જ્યોત સે જ્યોત જલે રીતે. એમ આજે આ મૂર્તિઓમાં પણ ભગવાનનો પ્રાણ પ્રવેશ પણ કરાવી શકે, જેને પોતાની વિશે ભગવાનને અખંડ રાખ્યા છે ને. તો આજે ખરેખર આપણે આ જે મૂર્તિઓ છે જેની આપણે અહીંયા આગળ આજે પ્રતિષ્ઠા વિધિ કરી, પરંતુ આ પહેલાં આ મૂર્તિઓ પરમ પૂજ્ય પ્રમુખસાઈ મહારાજ પાસે મુંબઈમાં લઈ જવામાં આવી હતી અને પરમ પૂજ્ય પ્રમુખસાઈ મહારાજે જાતે આ મૂર્તિઓને ખરેખર એનું પૂજન કરીને આરતી કરીને આપણને આ મૂર્તિઓ રીતે આપી છે. મંદિરમાં પ્રભુ બિરાજે છે, મંદિરમાં પ્રભુ બિરાજે છે, મંદિરમાં પ્રભુ બિરાજે છે.